નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં. હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકની અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત અમે એવા વિષયો આપની સમક્ષ લઈ અને આવીએ છીએ કે જે વિષયને સંલગ્ન આપ અમને સવાલો કરી રહ્યા છો, એવા વિષયોને અમે આપની સમક્ષ લઈને આવતા હોઈએ છીએ કે જે સમાજ માટે સમસ્યારૂપ છે, અને એવા વિષયને લઈને પણ આપના સામે આવીએ છીએ કે જે વિષયની ચર્ચા કરવાથી એ વિષયમાં કોઈ સમાધાન આવી શકે છે. આજે આપણે વાત કરવાની છે ટુ ધ ટોપિકની અમારી આ વિશેષ રજૂઆતમાં હું દીકરી, હું સલામત. આ સલામત શબ્દની પાછળ તમે જે પ્રશ્નાર્થ વાક્ય જોઈ રહ્યા છો, એ પ્રશ્નાર્થ વાક્ય એટલા માટે છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા મહિનાઓથી અને ઘણા દિવસોથી જે નાની બાળાઓ સાથેના જે બનાવો થઈ રહ્યા છે, બે ઘટના એવી આવી છે રાજ્યમાંથી સામે કે આ ઘટના તમારા હૈયા કપાવી દેશે. ગઈકાલની સુરેન્દ્રનગરની ઘટના, 2 વર્ષની દફનાવેલી દીકરીને કબરમાંથી બહાર કાઢી દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આજની સુરતની ઘટના, સુરતમાં પણ 2 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરી ગુનેગારો ફરાર થયા. જો કે સુરતની ઘટનામાં તો ગુનેગારો પકડાયા છે, પરંતુ સુરેન્દ્રનગરની જે ઘટના છે તેને લઈને હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. શા માટે આવા તત્વો બેફામ બની રહ્યા છે સમાજમાં? આવા તત્વોને શું કાયદાનો અને પોલીસનો ડર નથી? શા માટે આવા તત્વો આવી ઘટનાને અંજામ આપવા માટે પ્રેરાઈ રહ્યા છે, તે પણ એક મોટો સવાલ છે. આજે આપણે ડિજિટલ યુગની એક તરફ વાત કરી રહ્યા છીએ, બિલિયન ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત કરી રહ્યા છીએ દેશની, રાજ્યની, પરંતુ મૂળ ઝીરો ગ્રાઉન્ડથી જો વ્યક્તિઓ આવા નબળે વિચારધારા ધરાવનારા હશે, સમાજમાં દીકરી સુરક્ષિત નહીં હોય, સમાજની મહિલા સુરક્ષિત નહીં હોય, તો આ સમાજ કઈ દિશા તરફ પ્રગતિ કરી રહ્યો છે તે પણ એક મોટો સવાલ છે. પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં રોટી, કપડાં, મકાનનો સમાવેશ થાય છે, પરંતુ સલામતી એ સૌથી મોખરે આવતી હોય છે, જેની તાકીદ અને કાળજી મને ને તમને કદાચ નથી, અને એના કારણે અથવા તો યોગ્ય સમજણ નથી, યોગ્ય ઘડતર નથી, યોગ્ય કોઈ કહેવાવાળું નથી, જેને કારણે આવી ઘટનાઓ દિવસે ને દિવસે બને છે. આજે હું તમારી સમક્ષ આવી રજૂઆત લઈને પ્રથમ વખત આવી રહ્યો છું એવું નથી. અગાઉ પણ આપણે આવી રજૂઆતો લઈને અનેક વાર આવી ચૂક્યા છીએ, છતાં પણ સમાજના આવા તત્વોને શા માટે નથી વાત સમજાઈ રહી? શા માટે એ લોકો દીકરીઓને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે? શા માટે બિચારી નિર્દોષ દીકરીઓને તે લોકો બલિએ ચડાવી રહ્યા છે? તે પણ એક મોટો સવાલ છે. અને આ બંને ઘટના કે જે એની વિસ્તૃત ચર્ચા કરવા માટે પણ આ માધ્યમ નથી એટલું બધું કે હું એ ચર્ચા હું તમારી સાથે કરી શકું, એ ઘટનાક્રમ વર્ણવી શકું, કારણ કે માધ્યમની પણ ગરિમા હોય છે. પરંતુ આ મારા આટલા શબ્દો કહેવા પરથી તમે દર્શક મિત્રો સમજી શકો છો કે કેટલી કરુણાંતિકા સભર દ્રશ્યો સર્જાયા હશે. આપણે પણ આ વિષય અંતર્ગત વધુ ચર્ચાઓ કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં પણ તમામ પેનલિસ્ટ જોડાઈ ગયા છે. આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા જોડાયા છે. આપણી સાથે મનોચિકિત્સક ડોક્ટર મીના વ્યાસ પટેલ જોડાયા છે. આપણી સાથે એડવોકેટ જેમિની પટેલ જોડાયા છે અને આપણી સાથે સામાજિક કાર્યકર વાચિની ભટ્ટ જોડાયા છે. ડોક્ટર વાચિની ભટ્ટ, આપ તમામ મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર સ્વાગત છે. પ્રથમ મીનાજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રકારના સમાજમાંથી બનાવો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે, સમાજ શબ્દનો જ હું આજે વપરાશ કરીશ, કારણ કે આપણે કોઈ પણ એક વ્યક્તિના સમૂહથી સમાજ નથી થતો, આખી એક જન સમુદાયથી સમાજની સંરચના થતી હોય છે. એક તરફ આપણે કહેવત છે ગુજરાતીમાં કે તમે દિલ્હી સર કરીને આવે આટલી મોટી વાતો કરો છો, એક તરફ આપણે દિલ્હી સર કરીએ છીએ, અને બીજા એવી ઘટના કે જમીન સ્તરેથી આવી ઘટનાઓ સામે આવી રહી છે. આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? આ કેવી માનસિકતા, કેવી વિકૃતિ? મીનાજી. જી બિલકુલ યશભાઈ, આ જે ઘટનાઓ આપે જે જણાવી, એવી ઘટનાઓ પર ખરેખર દીકરીઓ માટેની સુરક્ષા માટે એક મોટો ક્વેશ્ચન માર્ક મુકાઈ રહ્યો છે. અને આવા જ્યારે અંડર એજના બાળકો સાથે આવી ઘટનાઓ ઘટે છે, ત્યારે સ્પષ્ટ રીતે કહેવું પડે કે આ વિકૃત માનસિકતા છે. એને એ વિકૃતિ એટલી હદ સુધીની કે નાની બાળકીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવે છે, અને એ નાની બાળકીઓને, નાના બાળકોને જે રીતના કરી રહ્યા છે, મતલબ એની વિકૃતિ ત્યાં જ સંતોષાઈ રહી છે. મોટી ટીન એજની કે વધારે એજની જે એનો પ્રતિકાર કરી શકે એવી ઉંમરની સ્ત્રીઓ સાથે એ નથી કરીને સોફ્ટ ટાર્ગેટ કરે છે. કશું બોલતી નથી, કશું બચાવ નહીં કરી શકે, અને એની સાથે એ દુષ્કર્મ કરે છે. યશભાઈ,
આના માટે તો એક જ વસ્તુ છે, આને સામાજિક અને કાયદાકીય અને આવી વિકૃતિની વ્યક્તિઓને તો કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે આ જે વિકૃતિ જે છે એ આપણી બાળકીઓની સુરક્ષાને બિલકુલ નથી આપી રહી. કારણ કે આ ક્યાંક આ વિકૃતિ ગમે ત્યાં હોઈ શકે છે. આ વિકૃતિ ગમે ત્યાં મા બાપ સાથે કંઈ ઝઘડો થયો હોય તો એના બાળકો સાથે આ બદલો લેવાની ભાવના સાથે કરવામાં આવે તો આમાં તો કોઈ ક્વેશ્ચન આવતો જ નથી. આમાં તો કોઈ જાતનું વચ્ચે કોઈ દલીલ આવતી નથી. આવી વિકૃત માણસોને જો યોગ્ય સજા મળે, એ ઘરમાં કોઈ વ્યક્તિ આવી વિકૃત મગજની હોય અને આપણને ખબર હોય તો આપણે એ વ્યક્તિને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, અથવા તો એને સમાજ સામે, કુટુંબ સામે બહાર લાવવો જોઈએ. અને સોસાયટીમાં કોઈ એ વ્યક્તિ હરકત કરતી દેખાઈ ગઈ હોય તો એ વ્યક્તિ માટે પણ એ જરૂરી સામાજિક સજા કરવી જોઈએ, જેથી કરીને આગળ વધીને કોઈ આવું દુષ્કર્મને, ઘટનાને અંજામ ના આપે. આગળની ચર્ચામાં હું વધારે વિસ્તૃત કહેવા માંગીશ કે હવે આ લોકોના મગજ જે પ્રકારે વિકૃત થઈ રહ્યા છે એમાં કઈ વસ્તુઓ, કારણો જવાબદાર છે. બિલકુલ જી. હવે જમીનજી તમારી પાસે માંગુ છું, આ બંને દીકરીઓ, જે રીતે મીનાજીએ વાત કરી, સોફ્ટ ટાર્ગેટ, ફક્ત 2 વર્ષની બાળકીઓ છે જેને પોતાના અંગ ઢાંકવા કે ન ઢાંકવા એની પણ સમજ નથી. એવી દીકરીઓ સાથે જ્યારે આવી દર્દનાક ઘટના બની છે, એક તો મૃત દીકરી એટલે કદાચ એને સહન નહીં કરવું હોય, પરંતુ એક બીજી દીકરી કે જે તો જીવતો જાગતો જીવ હતો, એની સાથે આવું દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ દીકરીને મારી નાખી. તો જમીનીજી, કાયદો શા માટે મૌન સેવી રહ્યું છે? ઘણા બધા આવા તત્વો છે કે જે સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આવા તત્વોને કાયદાનો ડર કઈ રીતે બેસે? જી બિલકુલ યશભાઈ, આ જે બધી ઘટનાઓ આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે આપણે પોતાની જાત ઉપર એવું ફીલ થતું હોય છે કે ખરેખર કાયદો નબળો છે કે આપણી સમાજની વ્યવસ્થા નબળી છે. એ બહુ મોટો ક્વેશ્ચન ઊભો થતો હોય છે. કાયદો પોતપોતાની જગ્યાએ કામ કરતું હોય છે. કાયદો આપણે કહીએ કે આઈપીસીની જે જોગવાઈઓ છે એ સારી, આપણે એમ કહીએ કે ઇનફ છે. અને પોક્સો જે કાયદો નવો મોડિફાઈડ કરીને લાવવામાં આવે, આપણને એમ હતું કે નિર્ભયા કાંડ પછી ક્યાંક ને ક્યાંક સમાજમાં એક પડઘો બેસશે કે દીકરી સાથે કોઈ પણ કૃત્ય કરશો તો એની સજા શું થઈ શકે, એક પડઘો બેસાડવાની આપણી કોશિશ હતી. પરંતુ એનામાં પણ ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ નીવડ્યા હોઈએ એવું મને દેખાઈ રહ્યું છે. કારણ કે વસ્તુ આપણે એક ઉંમર પછી આપણે ક્યાંક ને ક્યાંક અમે લોયર તરીકે એમ કહેતા હોઈએ કે આનામાં પ્રેમ સંબંધ દેખાઈ રહ્યો છે, પરંતુ આ જે ઘટનાઓ છે એ આપણે પોતાની હૃદયથી જો વિચારીએ તો કોઈ બી રીતે ચલવી શકાય એવી ઘટના નથી. તો આવા બધી જે આપણે કહીએ કે પ્રથમ દર્શનીય કેસો છે કે જેનામાં કુમળી બાળકીઓ છે, જેને પુરવાર કરવાની જરૂર નથી, કેસ પ્રાઇમા ફેસી કેસ છે, આવા બધા કેસની ડે ટુ ડે સુનાવણી કરી અને આવા હવસખોરો વ્યક્તિઓને જેલના પાછળ મૂકશું તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કાયદો જીવિત છે એનો એક ઉદાહરણ આપણે સમાજમાં બેસાડી શકશું. પરંતુ એના માટે ક્યાંક ને સરકારને એક્ટિવ થવાની જરૂર છે, ક્યાંક આપણા સમાજને એક્ટિવ થવાની જરૂર છે. એટલે હું એમ નથી કહેતી કે આપણી દીકરીઓને એડવાઇસ આપો, પરંતુ એક સમાજના પ્રતિનિધિ તરીકે આપણું બાળક કયા રસ્તે જઈ રહ્યું છે, એ દીકરો હોય કે દીકરી, એ બધી જવાબદારીઓ એક પેરેન્ટ્સ તરીકે આપણી રહેતી હોય છે. તો કાયદો, હું એવું માનું છું કે આ લેવલે ઇનફ કામ કરી રહી છે. હા, પ્રોસિડિંગ ડિલે થાય છે, એ પ્રોસિડિંગ ડે ટુ ડે અને ફાસ્ટ થશે તો ક્યાંક ને ક્યાંક ભય ઉભો કરી શકશું. જય. બિલકુલ જી, બિલકુલ. હવે ડોક્ટર વાચનીજી, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રમાણેની ઘટનાઓ સમાજમાંથી સામે આવી રહી છે, તો હવે દીકરીઓને ઘરેથી બહાર કાઢવાનું બંધ કરી દેવું જોઈએ કે આવા તત્વોની સામે નક્કર પગલાં લેવા જોઈએ? યશ, સૌથી પહેલા તો જે બંને ઘટનાઓને આજે ધ્યાનમાં રાખીને આપણા શોનું આયોજન કર્યું છે, આ ઘટનાઓ બંને ખૂબ જ દર્દનાયક છે અને ખરેખર જોવા જઈએ તો સમાજની જે માનસિક વિકૃતતા છે, દિન બ દિન જે છે એ બગડતી જ જાય છે. આપણે આટલા બધા શોઝ કરીએ છીએ, આટલા બધો અવાજ ઉઠાવીએ છીએ, આપણે કાયદાઓ જે છે એનું ઝડપથી અમલીકરણ થાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ, પણ તેમ છતાં ક્રૂરતા જે છે એની ચરમસીમા તો ઓર ને ઓર વધ્યા જ કરે છે. અને હવે જયારે નાના બાળકો સાથે જે અત્યારે ક્રાઇમ આપણે જોઈ રહ્યા છે, પેડોફિલિયા એટલે કે બાળકો સાથે જયારે સેક્સ્યુઅલ ઓફેન્સના ક્રાઇમ થાય છે, ને એની અંદર પણ તમે જુઓ કે એક ડેડ બોડી જે છે, એક
મરેલી વ્યક્તિ છે, મરેલી બાળકી છે, એની સાથે આ પ્રકારનું કૃત્ય, કે પછી આજનો જે તમે હમણાં જે કિસ્સો કીધો કે નાનકડી બાળકી સાથે આ પ્રકારનું ઓફેન્સ, એ લોકોને એક જ આશા હોય છે કે વિક્ટિમ એવું હોવું જોઈએ કે જે ડિફેન્સ ના કરી શકે, કે જે એનો પોતાનો બચાવ ના કરી શકે, અથવા તો પોતાને એક્યુઝને નુકસાન ના કરી શકે. અને માટે નાના બાળકો જે છે મોટે ભાગે ટાર્ગેટ થતા હોય છે. બીજું કે એ લોકો જે છે એઝ અ વિટનેસ એટલા સ્ટ્રોંગ નથી પુરવાર થઈ શકતા, માટે જે બાળકો જે છે હંમેશા આ પ્રકારના ક્રાઇમના જે છે ભોગ બનતા જાય છે. એટલે ઘણી વખત આપણને એવું થાય કે આપણે અવાજ ઉઠાવીએ છીએ, આપણે આપણા કાયદાઓ જે છે એને સશક્ત બનાવીએ છીએ, એનું ઝડપી અમલીકરણ થાય તેના પ્રયાસો કરીએ છીએ, પણ કદાચ આવા કેસીસ દિન બદિન આપણી સામે આવતા જ જાય છે. એટલે તૈયારો પ્રયાસ જે છે આમાં ખૂબ જ જરૂરી છે કે ક્યાંક ને ક્યાંક સમાજની માનસિક વિકૃતતા આપણે બદલી શકીએ. હવે આમાં ઘણી વખત એવું થાય કે આપણે ઘડતર આપવામાં ક્યાંક પેરેન્ટ્સની ક્યાંક ભૂલ રહી ગઈ, પણ હવે યશ એવું છે કે આજનો જમાનો જેવો છે કે જે એડિક્શન ઇઝીલી અવેલેબલ છે, યુટ્યુબ પર અમુક પ્રકારના જે વિડીયોઝ જે છે એ બધા અવેલેબલ છે. ક્યાંક આ બધાની ઇમ્પેક્ટ જે છે એ સમાજ પર ખૂબ જ ખરાબ રીતે પડી રહે છે, અને માટે જ આ પ્રકારના કિસ્સાઓ જે છે આપણી સામે દિન બદિન આવી રહ્યા છે. તો ખાસ આપણે બધા આ શો દ્વારા પણ પ્રયાસ કરીએ, ઇન્ડિવિજ્યુઅલી પણ પ્રયાસ કરીએ કે આપણે આ વસ્તુને ક્યાંક ને ક્યાંક જે છે અટકાવી શકીએ. બિલકુલ બિલકુલ. જી રુઝાનજી, તમારી પાસે આવવા માંગુ છું. એક તરફ આપણે એવા ગૌરવભેર કહીએ છીએ કે દીકરીઓ ચંદ્ર પર પહોંચી, આજે દીકરી બધી ફિલ્ડમાં છે, આજે દીકરી બધી ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે, પણ જે દીકરીઓ સાથે આવો બનાવ બને છે એ દીકરીઓને શું વાત? આપણે અત્યાર સુધી આપણે લડત લડતા હતા કે દીકરીઓને એમ્પાવર કરીએ, એ લોકોને સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ, પણ હવે આટલી નાની દીકરીઓ એ લોકોને શું સેલ્ફ ડિફેન્સ શીખવાડવાનું, શું એમ્પાવર કરવાનું, તમે એ તો જુઓ. એટલે હવે મગજ કામ નથી કરતું કે આપણું ઇન્સાનિયત ક્યાં ગઈ છે, વેર ઇઝ ધ હ્યુમેનિટી ગોન ટુવર્ડ્સ. આપણો દેશ આમ તો બહુ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, $5 trillion ઇકોનોમી ને આ તે ને બધું, ડેવલપિંગ નેશન ને આ તે બધી મોટી મોટી વાત થાય છે, પણ જે નેશનમાં જે એમાં કન્ટ્રીમાં એની દીકરીઓ સલામત ના હોય, એ કન્ટ્રીને કેવી રીતે આપણે કહીએ કે ભાઈ આગળ વધી રહ્યું છે? આપણો હ્યુમન ઇન્ડેક્સ તો નીચે ઉતરી રહ્યો છે. એટલે ઇટ ઇઝ નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ, નોટ જસ્ટ કારણ કે સમાજ, યસ આઈ બી વેરી ઓનેસ્ટ વિથ યુ, સમાજ ઇઝ ગોન ટુ ડમ્પ્સ. એટલે એવી હાલત થઈ ગઈ છે, મને તો ખબર જ નથી પડતી, કારણ કે હવે આમાં કેવું શું ને કરું શું? કારણ કે આજની તારીખમાં સિમ્પલ આ તો બેઝિક્સ છે, આમાં શીખવાડવાની બી કોઈ જરૂર નથી. આ તો બેઝિક્સ છે કે તમે દીકરીઓને કઈ રીતે મોટી કરો છો ને કઈ રીતે, જે રીતે મારે તો બોલવાની બી શરમ આવે છે, તતપોપ થઈ જાય છે, એવી હાલત છે આજે મારી. તો એટલે આજની તારીખમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એવા સ્ટેપ્સ લેવા પડશે, કારણ કે અત્યારે જે આપણે તમે હું બધા ક્યારના તમે કહ્યું કે આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે, આપણે હજી બીજી 50 વાર ડિસ્કસ કરી લખશું, પણ હવે આપણે જ્યાં સુધી આપણે એટલે લેટ અસ સી દેર ટુ પીપલ, જે કહે ને મેજર ખંભા પિલર્સ આર ઇન્વોલ્વ. એક તો છે ગવર્મેન્ટ એટલા માટે કહું છું કારણ કે આપણે ઘણી વાર આપણે પેલી સાઉદી અરેબિયા ને એવી કન્ટ્રીઝમાં નથી જોતા કે લોકો ગભરાય છે કે શું કહેવાય કઈ બી કરશે તે લોકોને મોટી સજા થશે. એ તો છોડો, આપણે અમેરિકા જેવામાં બી પેલું સ્પીડિંગ ના કરીએ કારણ કે ખબર છે કે કેમેરામાં ફોટો આવી જશે ને આપણને આપણું કદાચ લાયસન્સ જપ્ત થઈ જાય. એટલે આપણે એવી રીતે શું કહેવાય દહેશત, આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ દહેશત, કારણ કે આટલો સ્ટ્રોંગ વર્ડ એટલા માટે યુઝ કરું છું કારણ કે હવે બીજા કોઈ વર્ડ કામ નથી કરી રહ્યા. દહેશત એવી ફેલાવી પડશે આ ગુનેગારોમાં, આ લોકો જે લોકોના મગજમાં આ આઈડિયા આવે છે. કારણ કે તમે પછી ભલે એક્ઝામ્પલો આપો કે ડ્રગ એબ્યુઝ, પોર્નો, ઇન્ટરનેટ, જે બી બધું એક્ઝામ્પલ આપો એ તો દુનિયાભરમાં છે, પણ એનો મતલબ એ નથી કે તમે આ લેવલ પર પડીને આવા કામો કરો. એટલે એ લોકોને બીક નથી જે લોકો આ કરે છે. એટલે એક તો એટલે મેં કહું કે એક તો શોક ટ્રીટમેન્ટ આપવું પડશે ને બહુ જલ્દી આપવા પડશે. ના તો આપણે જુઓ છો દીકરીની કઈ રીતની કફોડી, દિવસના દિવસે કફોડી હાલત થાય છે. આ એક રીતે વી આર પ્રાઉડ, વી આર હેપી કે આપણી દીકરીઓ આગળ વધી રહી છે. આપણે શું કહેવાય ચાંદ તારા પર જવાની વાત થાય છે, ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ આવે છે, આઈ એમ વેરી પ્રાઉડ. પણ એ સમયે જે ઇન્ક્લુઝિવ ગ્રોથ કહેવાય, એટલે આ જે બિચારી દીકરીઓ છે એ લોકો જોડે આજે ગુનાઓ થઈ રહ્યા છે અને જે એ લોકો આપણા સમાજ માટે કલંક છે. એટલે એક એપ્રોચ એ બીજો કે જે આપણે સમાજની બી વાત કરીએ કે સમાજે બી બહુ વધારે જાગૃત થવું પડશે. અને એ જે છોકરાઓના એક તો એ લોકોના આખા માઇન્ડસેટ પર, જેમ કે મેં સ્ટાર્ટિંગમાં કહું કે આજ સુધી આપણે તમે હું દીકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ ને આ કરીએ તે કરીએ બધું કરીએ છીએ અને કરવું જ જોઈએ, પણ હવે છોકરાઓ માટે બી આપણે બહુ જ ફોકસ કામ ચાલુ કરવું પડશે ને એ સમાજ જ કામ ચાલુ કરી શકશે. કારણ કે છોકરાઓને ઈગો બહુ મોટો હોય, એટલે ઈગો હેન્ડલ એ લોકોનો સમાજ જ કરી શકે, તમે હું ના કરી શકું. જી બિલકુલ છે. હવે મીનાજી તમારી પાસે આવવા માંગુ છું. એક તરફ આપણે નવરાત્રીમાં 9 દિવસ આદ્યશક્તિની આરાધના કરીએ, પછી એવા કોઈ ખાસ પ્રસંગો હોય ત્યારે ઘરમાં નાની દીકરી હોય એનું પણ
કુવાસી દીકરીઓનું પૂજન અર્ચન કરતા હોય છે લોકો. એક તરફ આપણી પાસે ધાર્મિક દ્રશ્યો છે કે જે આપણી જે લાગણી છે, એક જે આપણી સભ્યતા છે એને ઉજાગર કરે છે, અને બીજી તરફ નાની એમથી 2 વર્ષની બાળા કે જે તો હજુ પાપા પગલી ભરતા માંડ શીખી છે, એવી દીકરીની સાથે આવા જધન્ય અપરાધો થાય છે. એટલે એના પાછળ માનસિકતા જવાબદાર છે, એની પાછળ યોગ્ય સમજણ એ નરાધમોને નથી મળી. કઈ રીતે આ ઘટનાને આપણે જોઈ શકીએ? મનોવિજ્ઞાન આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યું છે? જો આમાં મેં અગાઉ કહ્યું એ રીતે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. એક તો બિલકુલ ડર નથી, દહેશત નથી, બેને કહ્યું એ વાત સાચી છે, અને બિલકુલ જ ડર નથી રહ્યો આ લોકોને. બીજી વસ્તુ એ છે કે ઓવર ડ્રિંકિંગ, ઘણા બધા ફેક્ટર્સ હું આપને જણાવું છું. ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હોય તો એનું ફ્રસ્ટ્રેશન કાઢવાનું, ક્યાંય અદાવત થઈ હોય, કંઈક કોમ્પિટિશનમાં પાછા થઈ ગયા હોય તો નાના છોકરાને સોફ્ટ ટાર્ગેટ કરવું, એના આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક પોતાની સેક્સની જે આખી નીડ્સ છે એ ગમે ત્યાં કમ્પ્લીટ કરવી અને એનું ફ્રસ્ટ્રેશન કાઢવું. અમુક ટાઈપના વિડીયોઝ જોવા, નવરા બેસી રહેવું. અમુક લોકોની લાઈફસ્ટાઈલમાં એવું છે કે એકદમ ફ્રી બેઠા હોય છે, શું કરવાનું છે, કઈ નહીં, મોબાઈલમાં આ ટાઈપના સાઇટ પર જવું અથવા તો વિડીયોઝ જોવા, જે ઇઝી અવેલેબલ છે આજકાલ. તો આ બધી વસ્તુના લીધે, અને પછી ડ્રિંક બી એકદમ, હવે એના પણ ઘણી બધી ઘટનાઓ આવે છે કે જે બહુ ઇઝી અવેલેબલ થઈ ગયું છે. તો હવે એવી પરિસ્થિતિમાં જ્યારે બધું જ રીતનું પ્લેટફોર્મ મળી ગયું હોય ત્યારે એ વ્યક્તિ એવા જ બાળકને શોધશે કે જ્યાં એને તમે દબાવી દો. એવો મોકો શોધતા હોય છે કે ભાઈ ક્યાંય શેરીમાં ક્યાંય એકલું છોકરું રમી રહ્યું છે, ક્યાંક તો એના મધર ફાધર ક્યાંય જોબ માટે ગયા છે, અથવા તો આ રીતે છે. તો બસ આ વિકૃતિ આવી રીતે કાઢી રહી છે. અને બીજા ઘણા બધા ફેક્ટર્સ હું જણાવું તો આપસી અદાવતમાં પણ ઘણીવાર એવું થયું છે કે ટાર્ગેટ હોય છે કે આણે મારા પૈસા આપ્યા નથી, અથવા તો મારે આની સાથે જમીનનો કોઈ ઇસ્યુ આવ્યો છે, કઈ પ્રોબ્લેમ થયો છે, તો એના બાળકને મારી નાખો, અથવા તો એને ક્યાંક ગુમ કરી દો, અથવા તો એને લઈને, કારણ કે એ બાળક જે છે એ 2 વર્ષનો, આજે જે ઘટનાની ચર્ચા કરવા બેઠા છીએ એમાં તમે જુઓ કે એ 2 વર્ષનું બાળક, 2 વર્ષના બાળક ઉપર, એટલે આવા જે દોષિત છે એ લોકોને તો સજા જ થવી જોઈએ, બીજું કોઈ ઈલાજ નથી. આમાં બીજી કોઈ ચર્ચા કે કોઈ દલીલ નથી આવતી. અને આ સમાજે આપણે જે સમાજની જે જાગૃતિની વાત કરી રહ્યા છીએ ને, તો એ સમાજે ઘરથી શરૂઆત કરવું પડશે. કારણ કે આ વિકૃત માણસોના ક્યાંક ઘર તો હશે જ ને, ફેમિલી તો હશે જ ને. અને એ ફેમિલી વાળા કેમ ચૂપ બેસે છે કે ભાઈ મારા ઘરની વ્યક્તિ જે છે એ તમે 0 લેવલથી તમે એ વ્યક્તિને બહાર લાવો, એને પનિષ્ડ કરો, એને કઈ ને કઈ રીતે એ ચર્ચામાં લાવો, એને હાઇલાઇટ કરો કે આ વ્યક્તિનો આવી વિકૃતિ, આવી મગજની છે. કારણ કે ઘરના સભ્યોને આવી વ્યક્તિઓ અજાણ હોય ઘરના સભ્યો, એવું પોસિબલ બનતું નથી. પડોશમાં બી કોઈ વ્યક્તિ આવી હોય અને તમને સાવ અજાણ બની જાઓ એવું પણ ઘણી વખત નથી ખબર, પોસિબલ નથી હોતું. ઘણી વખતે તમારી ઓફિસમાં કોઈ એવી વ્યક્તિ છે જેની નજર ખરાબ છે, જે કઈ આ રીતે, તો એ વ્યક્તિઓની પણ ચર્ચા કરો, ક્યાંક ને ક્યાંક ચર્ચા થશે. આપણે બીજી ગોસિપ કરીએ છીએ એની જગ્યાએ આવી ગોસિપ કરીએ કે આ વ્યક્તિની આ રીતની નજર બરાબર નથી, તો એને બી ધ્યાનમાં આવશે કે મારી કંઈક ચર્ચા થઈ રહી છે. તો આ એક 0 લેવલથી એ વ્યક્તિને હાઇલાઇટ કરવાનો એક છે. અને મોટા અંજામ જ્યારે એ આપતું હોય છે એ ત્યારે આપે છે કે જ્યારે અત્યાર સુધીની એની જે કઈ નાની મોટી હરકતો છે એ કોઈએ ધ્યાન જ નથી દીધું. એની નાની મોટી કોઈ પણ હરકતોની પર કોઈએ ધ્યાન નથી આપ્યું અને બધા ઇગ્નોર કરી દીધું છે. મારે શું, એ વ્યક્તિ એની સાથે ગમે તે કરે, મારા ઘરનું શું જાય છે? તો આ જે માનસિકતા છે ને એમાંથી ખરેખર બહાર લાવવું પડશે. અને આવી વ્યક્તિ જ્યારે પકડાય ત્યારે તમે એમ સમજો કે આ વ્યક્તિ આપણા ઘરની દીકરી સાથે આ કરી શકે, તો આપણે એવું ન સમજવું જોઈએ કે આ જે હરકત કરી રહી છે એ આપણી દીકરી નથી. કારણ કે આ જયારે આમાંથી બહાર આવીશું 100% આ લોકો ઉપર કંટ્રોલ આપણે કરાવી શકીશું. બિલકુલ જી. હવે આપની પાસે માંગુ છું જેમિનીજી, જે રીતે અત્યારે આપણે દેશ અને દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે આપણી ન્યાય પ્રણાલિકા પણ ઝડપી ન થઈ શકે. આપણે આજે તો 5G ઇન્ટરનેટ, મેટ્રો, બુલેટ એ તરફ જઈ રહ્યા છીએ, જેથી કરીને કલાકો ઘટે અને આપણા અગત્યના કાર્યો થાય. તો કાયદામાં એ રીતનું કોઈ ન આવી શકે કે ભાઈ આજે આ ગુનો આવ્યો, આવા ગુના ન આવે એની તો આપણે આશા નથી સેવી રહ્યા, પરંતુ આવા ગુના આવી રહ્યા છે તો અઠવાડિયા કે 10 દિવસમાં જે ગુનાનો ભૂત ફેલાઈ જાય, એ કાયદો એને તરત ને તરત સજા ફટકારી શકે, એવું ન થઈ શકે. કારણ કે ઘણા બધા બનાવો જોયા છે, તમે પોતે સાક્ષી રહ્યા છો.
જી બિલકુલ હું તમારી વાત સાથે સહેમત છું કે આપણે ન્યાયપાલિકાને હવે થોડું ફાસ્ટ થવાની જરૂર છે, પરંતુ આપણે એમ ના કહી શકીએ કે 1 વીકમાં ચુકાદો આવી જાય કે 1 મંથમાં આવી જાય, કારણ કે બંને પક્ષને પોતપોતાના સ્ટેન્ડ લેવાની જગ્યા આપવી પડતી હોય છે. પરંતુ જે આ વર્ષો લાગી જતા હોય છે, 9 વર્ષ 10 વર્ષ, આ બધા જે લિમિટ છે એનામાં ઘણી બધી પુરાવાના નાશ બી થઈ જતા હોય છે, એ પુરાવાનો કોઈ મતલબ બી નથી રહેતો હોતો. એટલે આવી જે સેન્સિટિવ ટ્રાયલ છે, આપણે એમ કહીએ કે પ્રોહિબિશનની ટ્રાયલ એક વખત મોડી ચાલશે એનામાં આપણને કોઈ વાંધો નથી, પરંતુ એક સેન્સિટિવ આવા પોઈન્ટો છે કે બાળકી સાથે બનેલો ગુના છે કે આ બધા જે ગુનાઓ છે જેને આપણે કહીએ કે સમાજમાં એક ખરાબ ઇમ્પેક્ટ પડે છે, એને તમે ડે ટુ ડે, અને જ્યારે આપણે કહીએ કે જ્યારે ગ્રીષ્મા કેસમાં આપણા ગૃહમંત્રી આવી અને જો ઇન્વોલ્વ થતા હોય અને આટલા શોર્ટ ટાઈમમાં ન્યાય મળી જતો હોય દીકરીને, તો એવી ઘણી દીકરીઓ છે કે જેને ખરેખર ન્યાયની જરૂર છે. તો એના માટે જો ફાસ્ટ ડે ટુ ડે હિયરિંગ થઈ શકતી હોય તો આવા બધા કેસોમાં પણ જો ડે ટુ ડે હિયરિંગ્સ થાય. હવે ઘણી વખત અમારો ટાઈમ તમને ખબર જ હશે કે 11 to 5 છે, તો જ્યારે તમને ખબર છે કે કેસોનું ભારણ વધારે છે તો આપણે બીજી જો ઓફિસો 9 વાગે આપણે ચાલુ કરી શકતા હોઈએ તો આપણું ન્યાયતંત્ર પણ 9 વાગે, ન્યાય મંદિર પણ 9 વાગે ખુલે, એમાં કોઈ વાંધો નથી આવતો. જ્યારે દેશની પ્રગતિની વાત હોય અને દેશમાં બનતા ગુનાઓને જ્યારે આપણે સેન્સિટિવિટી વધતી હોય ત્યારે આપણે 9 વાગે બેસવું પડે અને રાત્રે 12 વાગ્યા સુધી જો કામ ખેંચવું પડે તો એના માટેની તૈયારી આપણી હોવી જ જોઈએ. તો આ વસ્તુ હવે સરકારને ક્યાંક ને ક્યાંક મોડિફાઈડ કરવાની જરૂર છે. લોકો પોતપોતાના સ્ટેન્ડ ઉપર છે, કાયદો લખેલો છે, કાયદામાં લાઈફ ઇમ્પ્રુવમેન્ટ સુધીની જોગવાઈઓ બધી જ સારી રીતે ડેવલપ કરેલી છે, પરંતુ કયા કેસને તમે સેન્સિટિવિટી સાથે અને કયા જજ સમક્ષ મૂકી અને એને ન્યાય અપાવી શકશો એનું આપણે કહીએ કે બાયફર્ગેટ કરવું પડશે કે કયા કેસને વધારે ઇમ્પોર્ટન્ટ આપી અને ડે ટુ ડે ચલાવવો જોઈએ. આપણે ઘણા કહીએ કે નાના મોટા ચોરીના કેસીસ છે, આ બધા કેસીસ છે, એ બધા આપણે એટલા બધા સેન્સિટિવ નથી ગણતા, પરંતુ એક જ્યારે સ્ત્રીની અને બાળકની વાત આવતી હોય ત્યારે એક આપણે એમ કહીએ કે આપણું ભવિષ્ય છે એ ક્યાંક ખતરામાં છે, એ આપણે સમજી જવું જોઈએ. અને આ તો દિવસો દિવસ જે રીતની ઘટનાઓ વધી રહી છે અને બાળકો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે, એના માટે હવે સરકારે પોતાની આંખ ઉપરથી પટ્ટી ઉતારી અને ક્યાંક સમજવાની જરૂર છે કે આ વસ્તુ ક્યાંથી આવી રહી છે. તો એનું ઇમ્પેક્ટ ગવર્મેન્ટ આપી શકે, કાયદો આપી શકે અને સમાજ આપી શકે. તો ત્રણેય સ્તંભને ભેગા થઈ અને આગળ વધશે તો આપણે સમાજમાં એક ઉદાહરણ રૂપ દાખલો બેસાડી શકીશું. બિલકુલ જી, આપ તમામ મારી સાથે ચર્ચામાં જોડાયેલા રહેજો. આપણે ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ એક નાનકડા વિરામ માટે આપણે રોકાઈ રહ્યા છીએ. વિરામ બાદ આપણે આ વિષય અંતર્ગત વધુ ચર્ચાઓ કરીશું. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો. વિરામ પહેલા આપણે જે રીતે ચર્ચા કરી કે સમાજમાં જે રીતે મહિલા સુરક્ષાને લઈ અને સવાલ ઊભા થયા છે, જે પ્રકારના ઘટનાક્રમો સમાજમાંથી સામે આવી રહ્યા છે, ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે, અભ્યાસનો વિષય બની ગયો છે. પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આવું શા માટે થઈ રહ્યું છે, અને તે વિષયને લઈને આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. ખૂબ જ જવાબદારી વધી જતી હોય છે. આપણે સમાજમાં કહેવત છે કે જ્યારે દીકરી ઘરે જન્મે, પરંતુ હવે ઉલટું થવા લાગ્યું છે. દીકરો ઘરે જન્મે એટલે દીકરો જેના ઘરે જન્મ્યો છે એ મા બાપ અને પરિવારની જવાબદારી ખૂબ વધી જતી હોય છે કે એનામાં કેવા સંસ્કારોનું સિંચન કરવું જેથી કરીને ભવિષ્યમાં એ સારો માણસ બને, ન કે નરાધમ. તો આપણી સાથે ગેસ્ટ પેનલમાં પણ તમામ પેનલિસ્ટ જોડાઈ ગયા છે. ત્યારે ડૉક્ટર વાચનીજી, પ્રથમ આપની પાસે આવવા માગું છું. આપણા સમાજની એક માનસિકતા હોય છે કે આ ઘટનાક્રમ થયો છે તો ફલાણી જ્ઞાતિની દીકરી સાથે થયો છે, પહેલી જ્ઞાતિની દીકરી સાથે થયો છે, મારે શું? તો આ મારે શું ત્યાંથી આ સમસ્યાનું ખરેખર સર્જન થતું એવું નથી લાગી રહ્યું આપને વાચનીજી? ક્રાઇમ જ્યારે આપણી આસપાસ જોવા મળે ત્યારે ખાસ કરીને આ બધી જે વસ્તુઓ છે કે આ મારા સમાજની વ્યક્તિ છે કે નહીં, અથવા તો જેણે કર્યું છે કયા સમાજનો છે, કયા ધર્મનો છે, સંપ્રદાયનો છે, આ બધી જ વસ્તુઓ જે છે બિલકુલ કામ વિનાની વસ્તુઓ છે. એક સમજદાર નાગરિક તરીકે, એક સમજદાર વ્યક્તિ તરીકે આપણી ફરજ એ આવે છે કે આ પ્રકારની ઘટનાઓ આપણી સામે થઈ રહી છે તો આપણે આપણી રીતે શું પ્રયાસ કરી શકીએ આ વસ્તુને રોકવા માટે, કારણ કે આ નિર્દયતા ભરી આ જે ઘટનાઓ છે દિન બ દિન આપણી સામે આવે છે. અને અત્યારે તો એવું છે કે વિક્ટીમની કોઈ પણ જે છે ઉંમરની સીમા જ જે છે એ જોવામાં આવતી નથી. મોટી વયની વ્યક્તિ હોય કે પછી સાવ નાની બાળકીઓ હોય, માસૂમ બાળકીઓ કે જે બોલી નથી શકતી, પોતાનો
બચાવ નથી કરી શકતી. આપણે એવા ઘણા બધા અત્યારે સેક્સ્યુઅલ ઓફેન્સના કેસીસ પણ જોયા છે કે જ્યાં વિક્ટીમ જે છે એની સાથે ક્રાઇમ થયા પછી એનું મર્ડર પણ કરી દેવામાં આવે છે. કે આટલું બધું આપણે કાનૂન સખ્ત બનાવવાની વાતો કરીએ છીએ અને નો ડાઉટ જે છે કે કાયદાની જે કામગીરી જે છે પહેલા કરતા ઘણી બધી જે છે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે એની કામગીરી જે છે ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ થઈ છે. છતાં પણ આપણા આટલા પ્રયત્નો છતાં પણ આવા પ્રકારના કિસ્સાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ચાલુ છે. ત્યારે મારી સાથે આપણી સાથે પેનલમાં જેટલા પણ લોકો ઉપસ્થિત છે બધા જ આ વસ્તુ સાથે એગ્રી કરશે કે જ્યાં સુધી એમને કડક સજા નહીં આપીએ, લોકોની વચ્ચે જયારે આપણે આવા ઉદાહરણ જે છે પૂરા નહીં પાડીએ અને સમાજમાં એક ખોફ પેદા નહીં કરીએ ત્યાં સુધી જે છે આ પ્રકારના કિસ્સાઓ વધતા જ જશે. તો મારું સ્ટ્રોંગલી એ વસ્તુ માટે માનવું છે કે એક તો સમાજની વિકૃતતા ઘટે એ માટેના જે પણ પ્રયાસો થતા હોય એ બધા આપણે કરીએ અને એક સ્ટ્રોંગ ઉદાહરણ પૂરું પાડીએ કે આવા જે એક્યુઝ જે છે એમને આવી સજા આપવામાં આવે છે તો કદાચ સમાજમાં એક ડર ઉભો થાય અને આપણે આ પ્રકારના કિસ્સાઓ જે છે એ રોકી શકીએ. અને બીજું જયારે નાના બાળકોની વાત હોય ત્યારે પેરેન્ટ્સ જે છે ખાસ સતર્ક રહે કે પોતાના બાળકને જે છે મોટે ભાગે એકલા ન મૂકે. ઘણી વખત તો એવા પણ કિસ્સાઓ યશ જોવા મળે છે કે પોતાના કુટુંબના જ વ્યક્તિઓ જે છે આ પ્રકારના કૃત્યો કરતા હોય છે. એટલે બાળકોને બચાવવા જે છે પેરેન્ટ્સ માટે ક્યાંક ને ક્યાંક ટફ થઈ પડે છે. તો ખાસ આપણે એક પોઝિટિવ મેસેજ જે છે આ શો દ્વારા આપીએ કે આપણા પ્રયાસથી કદાચ આ પ્રકારની ઘટનાઓ ઘટે અને આપણે જે છે આવા નિર્દોષ બાળકોને બચાવી શકીએ. બિલકુલ. રઝાનજી, તમારી પાસે માંગુ છું, થોડા દિવસ પૂર્વે જ આપણે એક આ વિષય પર જ આપણે દીકરીની સુરક્ષાને લઈને ચર્ચા કરી હતી કે 2019નો બનાવ હતો ને 2023માં દીકરીને ન્યાય મળ્યો. એમાં પણ એવું હતું કે દીકરી ઘરે એકલી હતી, દીકરીએ કહ્યું કે ઘર પે કોઈ નહીં હે, મત આના, અને દીકરીને પેટથી ને પછી દીકરીને માથામાં વાગ્યું, બ્રેન ડેડ થઈને ત્યાં ઘટના સ્થળ પર મૃત્યુ પામી. ત્યારબાદ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. પછી એ આખું જે ક્રાઇમ સીન હતો એને બદલી દેવામાં આવ્યો, દીકરીના મૃતદેહને પંખા સાથે લટકાવ્યો જેથી જોનારાને અને પોલીસને એવું લાગે કે આ દીકરી આત્મહત્યા કરી છે. આ ઘટનાક્રમમાં પણ કંઈક એવું છે, મરેલી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. ત્યારે મેડમ આ માનવતાને નેવે મૂકતા દ્રશ્યો છે. આવા લોકોમાં અને રાક્ષસમાં જમીન આસમાનનો ફરક નથી. પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે તમે સૌથી પહેલા હું એ ક્લિયર કરવા માંગુ છું કારણ કે આપણા બધાની માઇન્ડસેટ અમે નાના હતા અમે રોજ એક પ્રેયર કે બોલતા હતા કે ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, રાઈટ? આપણે એને મજાકમાં લઈએ છીએ પણ એકચ્યુઅલી આપણે ભૂલી જઈએ છીએ કે આપણો ધર્મ ઇન્સાનિયત છે અને આપણું સમાજ આપણું દેશ છે. આ યાદ રાખવું જોઈએ, એના બદલે આપણે બીજું આડું અવળું યાદ રાખી રહ્યા છીએ. તમે અત્યારે પેલી દીકરીની વાત કરી, આપણે જેટલી બી વાત કરશો ને સાહેબ એમાં એક ચીજ નક્કી આવે છે કે ક્રાઇમ રેટ એટલે વધી રહ્યો છે કારણ કે એમાં કન્વિક્શન એટલે સજા નથી થતી. થોડા દિવસ પહેલા જ આ એસેમ્બલીના આંકડા છે કે ખાલી 2% સજા થાય છે. આ પોક્સકોની વાત કરું, એટલે નાની દીકરીઓની વાત કરું છું, નાના બાળકોના કેસની વાત કરું છું કે 100 જજમેન્ટ આવ્યા. હજી ચાલે છે તો હજારો ચાલી રહ્યા છે કેસ, એમાં હજી નહીં પડી આપણે, પણ 100 જજમેન્ટ આવે છે એમાંથી ખાલી 2 જણ કે 3 જણને સજા થાય છે, બાકી બધા એટલે 2 કે 3 કેસમાં સજા થાય છે, બાકી બધા છૂટી જાય છે. જ્યારે આવી આપણી ન્યાયતંત્રની હાલત છે સાહેબ, ચલો આપણે સામાજિક પોઈન્ટ ઓફ વ્યૂ તો ઘણું કામ કરવાનું છે. ભલે બેટી બચાવો બેટી પઢાઓ કરોડો રૂપિયા થઈ રહ્યા છે, સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં બી હવે તો કઈ પૈસા ખર્ચે છે ગવર્મેન્ટ, પણ અલ્ટિમેટલી કમિંગ બેક ટુ ધ એડમિનિસ્ટ્રેશન, ધ પોલીસ, ધ જ્યુડિશિયરી, એની વાત કરું તો એમાં તમે અગર આવા રિઝલ્ટ આપતા હો કે 2 ને 3% તમે કન્વિક્શન આપતા હો, જ્યારે આઈ થિંક ઇન્ડિયાનું એવરેજ કંઈક 34% છે મારે ખ્યાલ, ઇન્ડિયાનું એવરેજ. એટલે તમે હાલત જુઓ કે આપણા ગુજરાતની શું હાલત છે સજા કરવા માટે. પછી હોમ મિનિસ્ટર શ્રી આવીને ચપરબંધી કો નહીં છોડેંગે ને 1-2 ને ન્યાય અપાવે છે તો હું હાથ જોડીને થેન્ક યુ કહું છું, પણ સામે સાહેબ એ ફરી હાથ જોડીને કહું છું કે સાહેબ મારી બીજી બધી આટલી હજારો દીકરીઓનું શું જે લોકોને હજી ન્યાય નથી મળતો, જે આપણે અત્યારે એક્ઝામ્પલ વાત કરી. એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે 2 રીતે આપણે ઇટ ઇઝ કોલ્ડ ડબલ વેમી એટલે આપણે બંને રીતે માર ખાઈ રહ્યા છે. સમાજના દ્રષ્ટિએ બી માર ખાઈ રહ્યા છે, સમાજ આગળ નથી આવી રહ્યો, સમાજ અલગ રીતે વિચારે છે. મેં કહું ને કે આપણો સમાજ એવું વિચારે છે કે આ સમાજ મારો દેશ છે, એના બદલે પેલું અંદર રમે છે, યા ધર્મનું વિચારે છે પણ ભૂલી જાય છે કે ધર્મ ઇન્સાનિયત ઇઝ ધ ધર્મ, નથિંગ એલ્સ ઇઝ ધ ધર્મ, એ ભૂલી જાય છે. એટલે એક લડત છે, એ લડી રહ્યા છીએ અને લડશું. પણ સાથે સાથે અહીં અનફોર્ચ્યુનેટલી આખી આપણી જે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ છે, પોલીસ જ્યુડિશિયલ સિસ્ટમ છે, એ આખી પડી ભાંગી છે. પડી ભાંગી વર્ડ એટલા માટે યુઝ કરું છું કારણ કે સાહેબ 2% કન્વિક્શન તો બહુ મોટો મજાક કહેવાય સાહેબ, કે આપણે ગવર્મેન્ટ ચલાવીએ છીએ, આપણે ન્યાયતંત્ર ચલાવીએ છીએ કે આપણે શું ચલાવીએ છીએ.
હવે ઘણીવાર અત્યારે મારા મેડમ વકીલ મેડમ બેઠા છે એટલે તરત એ કહેશે ને એમનો કહેવાનો હક બી બને છે કે ભાઈ શું કહેવાય જ્યુડિશિયરીમાં જજ નથી અને આ નથી તે નથી ને ઢેકણું પૂછ્યું, બધી જ સાચી વાત છે, હું ના નહીં પાડું, 100% right છે. So that is what the government is supposed to do. No, what is the government for? Why are we electing governments for? We are electing, આપણે ગવર્મેન્ટોને ઇલેક્ટ એટલા માટે કરીએ છીએ આપણી સુખાકારી માટે, લોકોની સુખાકારી માટે. એટલે ગવર્મેન્ટનું કામ છે. આપણે એવરી ટાઈમ હજી તો પોલીસ વાળા બેન બેસતા હતા કે પોલીસ વાળાઓ પાસે બહુ કામ છે, બંદોબસ્ત જ કરે છે બિચારા, બીજું શું કરે. એટલે સી એવરીવેર દેર આર એક્સક્યુઝ ઇન લાઈફ. બધી તમે એક્સક્યુઝ કરો છો એટલે તો આજની તારીખમાં વર્ષોથી આ ચાલી આવ્યું હતું એટલે ધેટ ઇઝ ધ રીઝન કે આજની તારીખમાં એવા આપણા ઘટિયા વિચારો થઈ ગયા છે કે હવે આપણે એક બિચારી મળેલી દીકરી પર આપણે હું તો બોલતા બહુ તકલીફ થાય છે, આપણે આવું કરીએ છીએ, દુષ્કર્મ કરીએ છીએ. એટલે તમે સમજી શકો છો સાહેબ કે આપણે કઈ આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે ને હવે આની પર બહુ જ સ્ટ્રોંગલી આપણે હિંમત નથી હારવાની, આપણે બહુ જ સ્ટ્રોંગલી કામ કરવું પડશે. અને બધા એનજીઓઝે મળીને પોલીસ વાળા સમજતા હોય, જ્યુડિશિયરી સમજતી હોય તો ભાઈ તમે લોકો બધા જાગો, ના તો આપણે બદથી બદતર જઈ રહ્યા છીએ. અને જે આપણે બહેનો અત્યારે વુમેન્સ ડે થોડા દિવસમાં વુમેન્સ ડે આવશે અને બધી વાહ કરશું, બધી મેડલો આપશું, એવોર્ડ આપશું, બધું જાત જાતનું આપણે કરી લઈશું. બધા ભાઈઓ બધું બહેનો માટે ગીતો ગાશે ને બધું જાત જાતનું કરશે. પણ ભાઈ અમને આ બધું નથી જોતું. તમે આ દીકરીઓને એના માટે કામ કરો ને તમે તમારા દીકરાઓની મેન્ટાલિટી સુધારો. જી બિલકુલ. જી મીનાજી, તમારી પાસે આવવા માંગુ છું. માનવ જાતમાં દીકરી થઈને જન્મ લેતી અને આવી ઘટનાનો ભોગ બનતી દીકરીઓ છે એ બિચારી અવતરીને ભૂલ કરે જ છે કે પછી આવા તત્વોનો શિકાર બનીને ભૂલ કરે? તમારો સવાલ બહુ સંવેદનશીલ છે. જી, આપની વાત સાચી છે કે દીકરીનો જન્મ થાય અને દીકરીને એની સુરક્ષા પહેલા જે હોવી જોઈએ એ બચતી જ નથી. 2 વર્ષમાં જ જો એનું ખતમ થઈ જતી હોય, જિંદગી ખતમ થઈ જતી હોય, રેપ થઈ જતો હોય, મારી નાખવામાં આવે, દાટી દેવામાં આવે. હું આપણે જણાવું યશભાઈ કે એવા કિસ્સાઓ છે હૃદયદ્રાવક છે, તમે સાંભળીને બી એમ થશે. પણ હવે આજે આ ચર્ચા છે, નાની બાળકીઓ સાથેની ઘટનાઓની ચર્ચા કરી રહ્યા છીએ તો મારે ઉલ્લેખ કરવો જરૂરી છે કે કબ્રસ્તાનમાં 14 મહિલાઓ સાથે રાત્રે એ જે ચોકીદાર હતો એમણે એને રાત્રે એનું કામ જ આ હતું કે એ એક કબર ખોલતો હતો ને એની ડેડ બોડી સાથે રેપ કરતો હતો. હવે આ એક ઘટના દિલ્હીમાં પણ એક ઘટના આવી કે જે 2 ભાગીદાર હતા, પૈસાની કંઈક લેવડ દેવડમાં પ્રોબ્લેમ થયો. માત્ર 3 વર્ષની દીકરીને એને ઉપાડી ગયા, એના પર રેપ કર્યો અને એને દાટી દીધી અને એને મારી નાખી એકદમ. એટલે તમે જુઓ વિકૃતિ કેટલી હદ સુધીની કે તમે તમારું તમામ ફ્રસ્ટ્રેશન તમારી પાસે. આ રાજકોટમાં એક ઘટના ઘટેલી કે જેમાં એક માણસે પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હતી, સાવ દેવેદાર થઈ ગયો હતો, લોકો ઉઘરાણીવાળા આવતા હતા, રાત્રે દારૂ પીધો, બ્રિજ નીચે કોઈ નાની બિચારી બાળકી હશે અને એને પકડી અને એને રાત્રે એને રેપ કરી નાખ્યો અને દાટી દીધી. આ પણ કિસ્સો આવ્યો. એટલે હવે આ જે માનસિકતા જે છે, હું વારંવાર કહું છું અને આજના આ ચર્ચામાં તો હું સ્પષ્ટ રીતે કહું છું કે અંડર એજની જે 5 વર્ષથી પણ નાની 6 મહિનાની બાળકી ઉપર રેપ કરી જાય, હોસ્પિટલમાં આવીને કરી જાય રેપ. એવા પણ કિસ્સાઓ બન્યા કે હોસ્પિટલમાં દીકરી હતી અને એની સાથે કોઈએ કરી દીધો. પછી ઘરે એની માતા ક્યાંક કોઈની બહાર ગઈ હતી અને 6 મહિનાની દીકરી સાથે કરી નાખ્યો. એટલે આ જે વિકૃતિ છે ને એનો તો એક જ ઈલાજ છે કે આવી વ્યક્તિઓને બહાર લાવો. એને સમાજ, એ તમારો પતિ હોય, ભાઈ હોય કે ગમે તે હોય, આ તમામ સમાજે પોતાની માનસિકતા બદલી અને એવી વ્યક્તિઓના એને બહાર હાઇલાઇટ કરી અને જે તે 0 લેવલથી પણ એને જો સજા કરવાનું છે એને સમાજનો કે કુટુંબનો કે કાયદો તો પછી આવે. એ ક્રાઇમ ઘટના ઘટે છે પછી ફરિયાદો થાય ને પછી કોર્ટ આવે ને પોલીસ આવે, પણ એ પહેલા જે ઘટનાઓ ઘટી જાય છે, જે લોકો બહાર બી નહીં લાવતા હોય, ઘણા બધા નહીં લાવતા હોય કે જે કહેતા નહીં હોય ભાઈ ના આપણે બદનામી થાય, આવું કંઈ કહેવાતા હશે, બહાર લવાતા હશે. કેટલી બધી દીકરીઓને એવી રીતે ચૂપ કરી દેવામાં આવે છે. તો હું જે એ ઘરમાં ચૂપ કરનાર એની માતા છે, હું એને કહું છું કે તમે તમારી માનસિકતા બદલો. આ દીકરીને તમે કરો છો એને બહાર લાવો, પેલા માણસને બહાર લાવો અને એને પનિશમેન્ટ અપાવો.
કારણ કે આ જો માનસિકતા આપણે નહીં બદલી, આપણે જ ચૂપ રહીશું, એની માતા જ ચૂપ રહેશે, એનો બાપ જ ચૂપ રહેશે, એની સોસાયટી અને સમાજ જ ચૂપ રહેશે, જોઈ રહેશે, અને આપણે શુંની જે આખી માનસિકતા છે એ બદલીશું નહીં તો પછી આ ઘટનાઓનો કોઈ ઇલાજ નથી. એ ઘટનાઓ ઘટશે પછી આપણે લડશું. તો ઘટનાને અટકાવવા માટે એ માનસિક વિકૃત માણસને કંટ્રોલ કરવાની જરૂર છે, એની વિકૃતિ જે છે એને બહાર લાવીને પનિશ કરવાની જરૂર છે. એટલે આપણે એ રાહ જોવાની જરૂર નથી કે એ ઘટના ઘટે અને પછી આપણે લડીએ. જી મીનાજી, આપની પાસે ફરીથી આવીશ. વાચનીજી, તમારી પાસે આવવા માંગુ છું, ત્યારબાદ જમીનીજી તમારી પાસે આવીશ. આપણે એક ગુજરાતીમાં કદાચ ભારતભરમાં હશે, પરંતુ મને ગુજરાતની ખબર છે એટલા માટે આપને વાત કરું. દીકરો જન્મે તો થાળી વગાડે અને પેંડા વેચ, અને દીકરી જન્મે તો કે દીકરી જન્મી લો જલેબી. આ નથી લાગતું ત્યાંથી જ આ તફાવત શરૂ થતો હોય છે? એટલે આવી નાની નાની ઘણી બાબત છે, પરંતુ અત્યારે મને આ સૂઝી રહી છે. કદાચ આ તમે પણ જોયું હશે. યશ, સાચી વાત છે કે આ પ્રકારની કહેવત જે છે અને આ પ્રકારની માનસિકતા જે છે લોકોની અંદર જોવા મળતી હતી. પણ હવે જેમ જેમ જમાનો બદલાઈ ગયો છે એમ છોકરીઓના જન્મ માટે પણ અથવા છોકરીઓ માટે પણ મા બાપની લાગણી જે છે એ હવે પહેલા કરતા બદલાઈ રહી છે. ખૂબ જ સારી રીતે એ લોકો દીકરીના જન્મને પણ જે છે વધાવી રહ્યા છે. તો આ એક પોઝિટિવ ચેન્જ જે છે એ સમાજમાં જોવા મળી રહ્યો છે. ખાસ જયારે આ પ્રકારના કિસ્સાઓ થતા હોય ત્યારે મારું એવું માનવું છે કે જયારે સમાજની માનસિકતા બદલવી હોય તો આપણી પાસે જે પણ યુવા વર્ગ છે અથવા તો આપણા સંપર્કમાં જે પણ વિદ્યાર્થીઓ છે અથવા તો જે પણ એવા યુવા વર્ગ જે છે જેને આપણે ગાઈડ કરી શકીએ આપણી રીતે, તો કદાચ આ પ્રકારનું એજ્યુકેશન જે છે એનો જો સમાવેશ થાય અને એ પ્રકારની સમજણ જે છે આજના યુવા વર્ગને જો આપવામાં આવે. અત્યારે જે આપણે કેસીસની વાત કરી રહ્યા છે એમાં તો ખૂબ જ નાની બાળકીઓની વાત છે, પણ ઘણી વખત યુવાનોની અંદર કે યુવતીઓની અંદર પણ જયારે આ પ્રકારના કિસ્સા જોવા મળતા હોય ત્યારે બીજા ઘણા બધા એસ્પેક્ટ જે છે મારી નજરમાં આવે છે કે ઘણી વખત એમને મળતી ફ્રીડમ જે છે બંનેને, બોય અને ગર્લને, એનો પણ ઘણી વખત એ લોકો વધારે પડતો એ ફ્રીડમનો મિસયુઝ કરતા હોય છે અને માટે પણ જે છે સેક્સ્યુઅલ ઓફેન્સના કેસીસ જોવા મળતા હોય છે. તો ખાસ એક એજ્યુકેશન જે છે આ બાબતની જે છે બંને જેન્ડરને હોવું ખૂબ જ જરૂરી છે. મારું એવું માનવું છે કે તમે જો સ્કૂલ કોલેજમાં હો, તમે કોઈ એકેડેમિકમાં જોડાયેલા હોય તો તમારી સાથે જોડાયેલો જે યુવા વર્ગ જે છે એને ખાસ તમે આ બાબતે જે છે અવેર કરી શકો કે વુમન સેફટી જે છે આજકાલ કેટલી નેસેસરી બની છે. હું માનું છું કે ગુજરાત સ્ટેટ જે છે એને સેફેસ્ટ સ્ટેટ કહેવામાં આવે છે, પણ છતાં પણ યશ આ કીધા પછી પણ ક્યાંક ને ક્યાંક અઠવાડિયામાં આપણી સામે આવા પ્રકારના કિસ્સાઓ જે છે આપણી સામે આવતા જ હોય છે. એટલે ખાસ આપણાથી જેટલો ઇન્ડિવિજ્યુઅલ બેઝ ઉપર પણ જેટલા પ્રયત્નો થઈ શકે એક અવેરનેસ જે છે એક સેફટી માટેનું બંને જેન્ડરને જો આપણે ગાઈડન્સ આપી શકીએ તો પણ કદાચ જે છે સમાજની અંદર આપણે આ સમજણ જે છે વધારી શકીએ. બાકી તે કીધું એમ કે છોકરાઓના જન્મ પર જે આનંદ થતો હતો એના કરતા દીકરીઓના જન્મ પર જે ઓછો આનંદ થાય છે એમાં ક્યાંક મારું એવું માનવું છે કે પોઝિટિવ ચેન્જ જે છે એ સમાજની અંદર જોવા મળી રહ્યો છે. પણ ઘણી વખત એવું છે કે આપણે એટલા બધા ફોરવર્ડ થઈ ગયા છે તો સારી વસ્તુઓ જેટલી આપણી સામે આવે છે એટલી નેગેટિવ વસ્તુઓ પણ આવે છે અને એની ઇમ્પેક્ટ જ છે કે આ પ્રકારના કિસ્સાઓ જે છે આપણી આસપાસ બની રહ્યા છે. બિલકુલ. જમીનજી, તમારી પાસે આવવા માંગુ છું. ઘણા બધા લોકો હશે કે જેમને કદાચ કાયદા વિશે કોઈ ખબર નહીં હોય. આ પોક્સો ક્યારે લાગુ થાય છે, પોક્સોમાં કઈ જોગવાઈ છે, અને આવી ઘટનાને અંજામ આપતા હવે જોઈ રહેલા જે યુવા વર્ગ છે, જે દર્શક મિત્રો છે, એને કાયદાનો ડર બેસે એના માટે થોડી આ કાયદાને લઈને વિસ્તૃત તમે પ્રકાશ પાડો. જી, પોક્સો કાયદાનો અમલ 2012માં આવ્યો અને જેનામાં 18 વર્ષથી નીચેની બાળકીઓ છે, દીકરીઓ છે, જ્યારે એની સાથે થતો બનાવ છે, એની છેડતી છે, બળાત્કાર છે, એની સાથે કોઈ બી જાતનો જ્યારે ગુનો બનતો હોય છે ત્યારે આ કાયદા નીચે ફરિયાદ નોંધાતી હોય છે. આ કાયદાને થોડો વધારે સેન્સિટિવ એટલા માટે બનાવેલો છે ત્યાં બાળકીની વાત થતી હોય છે ત્યારે કન્સેન્ટ લાગુ નથી પડતી હોતી. ભલે ઘણા આપણે કેસીસ અમે જોતા હોઈએ છીએ કે 15 થી 18 વચ્ચેની જે એજ વાળા છે ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધ વધારે આપણને દેખાતો હોય ટીનેજરના કારણે, પરંતુ તો પણ કાયદો એ વસ્તુને ઈઝી નથી માનતો. ત્યારે એના કન્સન્ટ સાથે થયેલી વસ્તુને પણ કાયદો એટલો ગંભીર માને છે કે એની કન્સન્ટની કોઈ વેલ્યુ આપી નથી. એટલે એ ગુનો વધારે ગંભીર સમજતા હોય છે. પરંતુ હું હંમેશા એટલું ઓબ્ઝર્વ થયેલું હોય છે કે કોઈ બી વ્યક્તિ જ્યારે ગુનો આચરતો હોય છે એ પહેલા આ વ્યક્તિએ આપણે એમ કહીએ કે ટ્રાયલ લીધેલી હોય છે. કોકની નાની બાળકીની છેડતી કરી હોય છે, કોઈને હાથ પકડ્યો હોય છે. આ બધી વસ્તુને છે જે આપણે લોકોએ
દેખતા પણ આ નજરઅંદાજ કરી અને એને પ્રોત્સાહિત કરેલું હોય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, એવું હું માનું છું. જ્યારે કોઈ બી વ્યક્તિ હોય કે આપણી દીકરી સાથે થયું હોય તો આપણે દીકરીને એમ કહીએ બેટા તને નહીં ખબર પડી હોય, એવું ના હોય. એવું આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ એ વસ્તુ આપણે એ નથી સમજતા કે બાળકી આજે આપણી બાળકી સેફ થઈ ગઈ છે, પરંતુ કોક બાળકી માટે આ લાલ બત્તી સમાન એક કિસ્સો છે. ત્યારે કાયદો પોતાની જગ્યાએ કામ કરે છે, કાયદો બનાવ બન્યા પછી લાગુ પડે છે. તો આવી બધી વસ્તુ જ્યારે આપણી દીકરી હોય કે બીજાની હોય, પરંતુ આપણી નજર સમક્ષ બન્યું છે, તો એનો અવાજ ઉપાડવાની જવાબદારી એક નાગરિક તરીકે આપણી બનતી હોય છે. અને હંમેશા હું કહેતી હોઉં છું કે સરકારને ક્યાંક ને ક્યાંક મોડિફાઈડ કરવાની જરૂર છે. તો જે તપાસ કરનાર એજન્સી છે એનામાં મોડિફાઈડ કરવાની જરૂર છે. એ લોકો જે ડે ટુ ડે કામ કરી શકે, જેનામાં તપાસ તમે બહુ જલ્દી પૂર્ણ કરી શકો. જ્યારે ચાર્જશીટ થતી હોય છે, એ ચાર્જશીટ પછી કોર્ટનું કામકાજ આગળ ચાલુ થતું હોય છે. જેવી રીતે એનડીપીએસમાં તમે બેલ ની જોગવાઈ નથી રાખી, એવી રીતે હવે જ્યારે પોક્સોના ગુના બનતા હોય છે, અંડર આપણે કહીએ કે 15 વર્ષથી નીચેની બાળકીઓ સાથે જ્યારે ગુના બનતા હોય છે, એનામાં ક્યાંક સરકારને ગંભીરતા દાખવી અને થોડુંક હજી કાયદામાં મોડિફાઈડ કરવાની જરૂર છે. આ કાયદામાં 20 વર્ષથી કરીને લાઈફ ઇમ્પ્રુવમેન્ટ માટેની જોગવાઈઓ છે, જેવી રીતનો બનાવ છે એ રીતનું લાઈફ ઇમ્પ્રુવમેન્ટ સુધીની જોગવાઈઓ કરેલી છે. એવું નથી કે આને થોડું ઈઝી રાખેલું છે, પરંતુ હું એવું માનું છું કે આ ક્વિક પ્રોસિડિંગ હશે તો જેટલું લોકોની માનસિકતા બની ગઈ છે કે ભાઈ આપણે જ્યારે ન્યાય મળશે કે આપણને સજા થશે ત્યારે જોઈશું, એવા શબ્દ જે વાપરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક શબ્દ ઉપર આપણે અંકુશ મૂકી શકશું. જી યસ સર. બિલકુલ જી. રુઝાનજી, અંતમાં આપની પાસે માંગુ છું 30 સેકન્ડની આપની સમય મર્યાદા રહેશે. આ બંને દીકરીઓ ન્યાય ઝંખી રહી છે, એ દીકરીઓનો ન્યાયનો અવાજ તમે પણ બની અને શું અપીલ કરી રહ્યા છો દીકરીનો વહેલો ન્યાય મળે એટલા માટે? સૌથી વહેલો ન્યાય માટે મારે બધા વકીલોને હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ તમે લોકો સચ્ચાઈ માટે લડજો અને દીકરીને ન્યાય અપાવવા માટે જે સામેવાળો વકીલ છે બધાને હક છે પોતાના સેલ્ફને બચાવવા માટે, પણ જેને આ ગુનો આચર્યો છે એના વકીલોને હાથ જોડીને વિનંતી છે કે સત્ય એમાં માટે ઉભા રહેજો. છૂટા સાચા તમારી હાથડીને તમારા રોકડી પેલી ગાડીઓ ખરીદવા માટે આવા કેસો ના લો. એક પહેલી અપીલ છે. બીજી ખાસ અપીલ છે મારે કે ઓબ્વિયસલી પોલીસ તંત્ર સેન્સિટિવ છે, એમાં ડાઉટ નથી સ્પેશિયલી આવા કેસમાં, પણ તમે જલ્દી એની કારણ કે મેં કહું ને જ્યુડિશરીમાં ઘણી વાર જજો સાહેબ જોડે વાત થાય છે, એ લોકો બિચારા દિલથી ઈચ્છે છે કે એ લોકો વ્યવસ્થિત ન્યાય કરે, પણ આખું જે ઇન્વેસ્ટિગેશન હોય છે એટલું ગંદી રીતે થતું હોય છે કે એ લોકો બિચારા વકીલો ચાહે છે, અરે જજો ચાહે છે તો બી એ લોકો નથી કરી શકતા, શું કહેવાય વ્યવસ્થિત જજમેન્ટ નથી આપી શકતા. ને ફાઇનલી મારે સમાજને કેવું છે કે હાથ જોડીને બધા મોભીઓને કે તમે ભાઈ પ્લીઝ મહેરબાની કરીને અર્જન્ટલી, નાઉ ઇટ ઇઝ લાઈક ફાયર ફાઇટિંગ, આગ લાગીને કૂવો ખોદવાની વાત નથી, હવે આગ લાગી ગઈ છે, હવે કૂવો ખોદો કે બધું ઘણું ખોદવું પડશે. સમાજો જલ્દી જાગૃત થાવ અને આપણે બધા મળી અને સમાજને હું બી તૈયાર છું, કારણ કે અમે મા બેટી સંમેલનોમાં બહુ જતા હતા મા બેટીઓને એમ્પાવર કરતા, તો અમે હવે એ લોકો ભાઈઓને એમ્પાવર કરવાની, આપણે ભાઈઓને મેન્ટાલિટી ઠીક કરવાની બહુ જરૂર છે. એટલે આપણે અર્જન્ટમાં કામ કરીએ. વુમેન્સ ડે તો મનાવતા રહીશું, પણ આ વુમેન્સ ડે વખતે ભાઈઓને બેસાડીને આપણે શીખવાડીએ. જી બિલકુલ. જી મીનાજી, એ દીકરીઓને ન્યાય મળે એના માટે આપની અપીલ છે. જી બિલકુલ. સમાજે પોતાની માનસિકતા બદલવી પડશે, મારે શું એમાંથી બહાર નીકળવું પડશે. અને બીજી વસ્તુ એ છે કે દીકરા અને દીકરી ના મા બાપે ખાસ પોતાના દીકરાની ઉછેરમાં ધ્યાન, જેટલું આપણે દીકરી માટે નિયંત્રણ ને એ બધું શીખવાડવાની જરૂર નથી, બધા કરે જ છે પોતાની દીકરીઓ માટે, પણ દીકરાના મા બાપે ખાસ પોતાની દીકરાને શીખવાડવાની જરૂર છે કે કઈ રીતે રિસ્પેક્ટ આપવો જોઈએ. એટલે સેફટી અને રિસ્પેક્ટ આ બે વસ્તુ બેલેન્સમાં ચાલશે સમાજમાં તો ચોક્કસ આવા અપરાધીઓ બનશે ઓછા, અપરાધો ઓછા થશે અને 100% આમાં નિયંત્રણ આવી શકશે. બિલકુલ. જી વાચનજી, અંતમાં આપની પ્રતિક્રિયા 30 સેકન્ડ. ચોક્કસ હું એટલું જ કહીશ કે બધાનો સહિયારો જે પ્રયાસ જે છે આવા કિસ્સાઓને રોકવા માટે ખૂબ જ જરૂરી છે, અને ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર પણ દરેક વ્યક્તિથી જે પ્રયત્ન થઈ શકે, જે હેલ્પ થઈ શકે કે આવા પ્રકારના કિસ્સાઓ રોકવા માટે હું શું કરી શકું, એ વિચાર જે છે એ ખૂબ જ જરૂરી છે. તો આપણે આ વસ્તુ માટે સતર્ક બનીએ અને ઇન્ડિવિજ્યુઅલ બેઝ ઉપર પણ આપણાથી જે પણ પ્રયત્નો થઈ શકે એ પ્રયત્નો આપણે કરીએ. બિલકુલ. જીમીનીજી, 30 સેકન્ડ આપની પાસે અંતિમ. જી બિલકુલ. હું હંમેશા કહેતી હોઉં છું કે સમાજને જાગૃત થવું
હોવાની જરૂર છે. કાયદો પોતાનું કામ કરતી હોય છે, પરંતુ ક્યાંક આપણી અવેરનેસતા વધશે તો કોઈ બી દીકરી સાથે બનતો બનાવ છે એ આપણે રોકી શકશું. કાયદો બનાવ પછી તમને લાગુ પડતો હોય છે, પરંતુ મારી ઈચ્છા એવી છે કે આવો કોઈ બનાવ આપણી વચ્ચે કે આપણી નજર સમક્ષ ના બને અને આવતી વખત નેક્સ્ટ ડિબેટમાં આ પોઈન્ટ આપણને ઉપસ્થિત ના કરવો પડે, એના માટે આપણે જાગૃત થવું બહુ જરૂરી છે. જી યસ. બિલકુલ. આપ તમામ મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આજે આપણે ચર્ચા કરી છે સુરેન્દ્રનગર અને સુરતની બંને ઘટનાને લઈને આપણે ચર્ચા કરી છે, ત્યારે આપણે તમામ એ દીકરીનો અવાજ બની અને ન્યાયની આશા રાખી રહ્યા છે. દીકરીઓને વહેલો ન્યાય મળે એવી તમામ લોકો કાયદાને અને સરકાર પાસે માંગ કરી રહ્યા છીએ. અમારી બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવા જ સાંપ્રત વિષયની રજૂઆતો લઈ આપના સમક્ષ આવતા રહીશું. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.